મારું નામ પરમાનંદજી ભારતસિંહ, મુકામ વ્યાસરા, તાલુકો કાલોલ, જિલ્લે પંચમહાલ. હું છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું અને એમાં મેં આ શિયાળુ રવિ સિઝનમાં એમ કે મકાઈનો પાક કરેલો છે. એની જમીનની પહેલી તૈયારી કરતા વખતે મેં એમાં ઘનજીવામૃત નાખ્યું અને ત્યાર પછી ખેડ કરીને અને પાછું ફરી ઘનજીવામૃત વાવ્યું અને પછી આ આપણે મકાઈ સીપીની 338 નંબરની કરી અને ત્યાર પછી મેં પહેલાં પાણીએ એને 200 લીટર જીવામૃત છોડ્યું અને ફરી પાણીએ પણ 200 લીટર જીવામૃત પડ્યું અને મને ઈયળનો થોડોક એ લાગ્યો એટલે મેં 10 કળની અર્ક વાપર્યો અને આ બધું કર્યું. અને આજે એમ તમે જોઈ લો કે આજે અઢી મહિનાની થઈ આ 2 ડોળા આવી ગયા છે. પ્રાકૃતિમાં ઘણો ફાયદો છે. મેં એમાં કંઈક ફર્ટિલાઇઝર વાપર્યું નથી. તો તમને નજરે દેખાય છે કે આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને પ્રાકૃતિકના ઝીરો બેલેન્સમાં અને સારું એવું ઉત્પાદન કરી શકીએ. અને આપણી જમીનની ફળદ્રુપતા આ 3 પાણી મારે ભેજ જળવાઈ રહ્યો છું અને એટલી ફળદ્રુપતા આવી છે, સમજી લો કે ભેજનો સંગ્રહ સારો થાય છે. અને આપણે એના માટે આ આચ્છાદન માટે મેં 2 વખત કરોવડી મારી અંદર અને આચ્છાદન કરી દીધું હતું અને મને સારો એવો ઉત્પાદન મળશે. તો દરેક ખેડૂતને મારી વિનંતી છે કે આપણે ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી કરીએ અને આપણો દેશ બચાવીએ, આપણા જમીન બચાવીએ અને આપણું પર્યાવરણ બચાવીએ. અસ્તુ. ભારત માતા કી જય. મારા કરતાં ઊંચી છે બહુ. હા, 6 ફૂટ ઉપર. 6 ફૂટ ઉપર હાઈટ ઉપર છે. હા, 6 ફૂટ ઉપર હાઈટ છે. 6 ફૂટ હાઈટ. આપણે દેખાય છે કે આપણે પ્રાકૃતિક ખેતીથી ઘણું ઉત્પાદન સારું મળે છે અને એનો વિકાસ પણ સારો છે. તો દરેક ખેડૂતને મારી વિનંતી છે કે આપણે બધા પ્રાકૃતિક ખેતી કરીએ અને દેશી ગાય આધારિત અને આપણું પર્યાવરણ, બાળકો બચાવીએ અને પર્યાવરણ પણ બચાવી શકે અને ભેજનો બંજર જમીન પણ આપણે સુધારી શકીએ છીએ. એટલે દરેક ખેડૂત ભાઈને મારી વિનંતી છે કે પ્રાકૃતિક ખેતી કરે અને કરાવડાવે.